નમસ્કાર, હું પ્રવીણ. જન્માષ્ટમીનો લોકમેળો હજુ બહુ વાર છે, પરંતુ ચર્ચાના ચકડોળે હાલ વીજલાઇનની એસઓપી છે. આજે બુધવાર કેબિનેટની બેઠક મળી અને કેબિનેટની બેઠકમાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ. દર બુધવારે થાય છે અને બાદમાં સરકારના પ્રવક્તા મંત્રી આવી શું ચર્ચા થઈ તે મુદ્દે માહિતી રજૂ કરે છે. એ માહિતી તો ઓછું રજૂ થઈ, પરંતુ મીડિયાએ જ્યારે સવાલ કર્યો કે સરકાર આ મુદ્દે શું ઈચ્છી રહી છે અથવા તો શું વિચારી રહી છે, તો જીતુ વાઘાણીએ કહ્યું કે અમે સુખદ સમાધાન વિચારી રહ્યા છીએ અને લાંબા ગાળાનો વિચાર કરીને અમે નિર્ણય લઈશું. એટલે કે આજે જે શક્યતાઓ હતી તેના વચ્ચે એસઓપી જાહેર ન થઈ. હજુ આ નિર્ણય મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ખુદ મુખ્યમંત્રી, ઉર્જામંત્રી, મહેસૂલ મંત્રી, કૃષિ મંત્રી, આ બધા વચ્ચે ચર્ચા ચાલી રહી છે. અને એક વાત બહુ કોમન આવી રહી છે કે અન્ય રાજ્યોની સરખામણી, તો એ શું સરખામણી થઈ રહી છે? જીતુ વાઘાણીએ જે વાત કરી એ બહુ ક્લિયર કટ વાત કરી કે અમારી બધા જ સાથે વાત થઈ છે. જેતપરમાં આંદોલન ચાલી રહ્યું છે, અલગ અલગ સંગઠનો સાથે વાતચીત થઈ રહી છે, અલગ અલગ લોકો આંદોલન કરી રહ્યા છે, દરેકની માંગ આવી રહી છે. અમે બધાને સાંભળ્યા છે, પણ એ કહીશું નહીં કે કોને સાંભળ્યા છે. એટલા માટે જ કહ્યું કે એસઓપી ચકડોળ હશે અને સરકાર ખુલ્લા મનથી વિચારી રહી છે. બીજી તરફ બંધ બારણે બેઠકો પણ થઈ રહી છે. કોની સાથે થઈ રહી છે એનો ફોડ પાડવામાં નથી આવ્યો. તો આજે જે ચર્ચા થઈ, તો શું શનિ રવિ અથવા તો આવનાર 7 દિવસમાં કોઈ એસઓપી આવશે? કેમ કે મૂળ વાત એ છે કે ભલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પટ્ટાના કોસ્ટલ એરિયામાં વરસાદ પડી રહ્યો હોય, પરંતુ હજુ પણ ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ નથી પહોંચ્યો. એવું હતું કે વરસાદ આવશે, લોકો વાવણીમાં લાગી જશે, બાદમાં આ મુદ્દો એટલો ચર્ચાશે નહીં. પરંતુ આ ગળાનું હાડકું ચોક્કસથી છે વિપક્ષ માટે પણ. ભલે તમે જાહેરાત કરો, બાદમાં છાવણીમાં ન બેસો તો સવાલ ઉઠે. તો સરકાર વિચારાધીન છે, ચર્ચા તો થઈ રહી છે. હવે એમાંથી નીકળે છે શું? પહેલા જીતુ વાઘાણીને સાંભળી લઈએ, બાદમાં રિએક્શન્સ આવ્યા છે એના પર પણ નજર કરીએ. કોની સાથે થઈ એ હું આજે આપને નથી કહેવા માંગતો, બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે. અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે. આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે. વ્યાપી નિર્ણય લેવાનો છે તો 26 જિલ્લાઓ અસરગ્રસ્ત છે ને સરકાર પણ વિચારી રહી છે કે આ મુદ્દો ગંભીર છે, કોઈક નિવેડો કે રસ્તો લાવવો પડશે. હવે જેવી આ વાત થઈ, તો જેતપરમાં જે આંદોલન ચાલી રહ્યું છે, ઉપવાસ ધરણા ચાલી રહ્યા છે, ત્યાંથી નિવેદન આવ્યું કે એસડીએમથી લઈ કલેક્ટરથી લઈને બધા અધિકારીઓ ચર્ચા કરી ગયા, પરંતુ અમે 6 માંગ લેખિતમાં આપી છે. મૌખિક સરકાર કોઈ પણ જાહેરાત કરે અમે માનીશું નહીં. અમે જે રીતે 6 માંગ લેખિતમાં આપી છે એ જ રીતે સરકાર પણ લેખિતમાં આપે. તો લેખિતમાં આવશે શું? શું વાણિજ્ય પ્રમાણે જંત્રી અને માર્કેટ ભાવના 4 ગણાની વાત છે? અને મૂળ મુદ્દો એ પણ છે કે ખેતીલાયક જમીન જાય છે તો વૈકલ્પિક વ્યવસ્થા શું નીકળી શકે? જે વિપક્ષ પણ વાત કરી રહ્યું છે કે ખરાબાઓને પસંદ કરો. હા, એ વાત અલગ છે, ઘણા ગામમાં ખરાબાઓ ખવાઈ ગયા છે. વાર તહેવારે સરકારી આંકડા આરટીઆઈમાં પણ જવાબ મળે ત્યારે ખબર પડે કે અચ્છા, આ ખરાબો તો ગાયબ છે. હજી પ્રમોલગેશન ઘણી જગ્યાએ રદ થયા. તો એ પેચીદા પ્રશ્નો છે, તેના વચ્ચેથી ન માત્ર વીજલાઇન પરંતુ આ સૌથી સળગતા મુદ્દાનો ઉકેલ કાઢવાનો છે. નિલેશ એરવાડિયાએ મોરબીથી સરકારની આ પ્રતિક્રિયા પછી શું કહ્યું તેના પર એક નજર. સરકાર જે આપવા માંગે છે ખેડૂતો માટે, એ અમને લેખિત કાચું ડ્રાફ્ટિંગ આપવામાં આવે. અમે એનું સંશોધન કરશું, અમે એના ઉપર વિચારશું, સોલિસિટરો અને વકીલોનો અભિપ્રાય લેશું અને ત્યારબાદ અમે સરકારશ્રી સાથે ટેબલ ટોક કરવા માટે તૈયાર છીએ. પરંતુ મૌખિક કોઈ પણ અમે વાત સાંભળશું નહીં. તો મૌખિક વાત સાંભળવાની વાત નકારી છે, પણ એક વાત બહુ કોમન નીકળી. નિલેશ એરવાડિયા ટૂંક સમયમાં જોડાશે. જીતુ વાઘાણીએ જે કહ્યું કે બધા સાથે વાત થઈ, કોની સાથે વાત થઈ એ વાત જાહેર કરી નથી. અને બીજી તરફ કહેવામાં આવે છે કે ખુલ્લા મને ચર્ચા, ખુલ્લા મને અમે નિર્ણય કરીશું. તો ખુલ્લા મને નિર્ણય થઈ રહ્યો છે તો બંધ બારણે શું ચર્ચાઈ ગઈ છે? હા, અમુક વસ્તુઓ છે બહાર ન આવે, પણ અમુક વસ્તુઓ છે એ મીડિયા રિપોર્ટર્સમાં, અધિકારીઓમાં, કેન્ટીનમાં બેઠા બેઠા ચા પીતા પીતા ચર્ચાએ એના ઉપર મોહર મારવી થોડી ઉતાવળ ગણાશે. પણ આમાં ઉતાવળ કરવી પડશે. વરસાદ જેમ ખેંચાશે એમ આંદોલન પણ ખેંચાશે.
અલનીનોની અસર છે સૌ સમજીએ છીએ, પણ આમાં સમાધાનકારી રસ્તામાં અટકી ક્યાં રહેવું છે એ પણ એક મુદ્દો ઉઠે છે. બધાને ઠીક લાગે એટલે એમાં કંપની પણ આવી ગઈ, કેમ કે એક વૈકલ્પિક રૂટની વાત હોય અથવા તો એક રૂટ એવો હોય કે કોઈને મોંઘું ન પડે. પણ છેલ્લે એવું માનવું છે કે જો ફળદ્રુપ જમીન ખેતીલાયક જમીન જાય તો એની ભરપાઈ કદાચ ન થઈ શકે, કેમ કે એ ઘટી રહી છે. તમે ખરાબાને તો ખેતી નથી કરવાના, જે પહેલેથી ઘટી રહી છે. તો એક ચિંતનનો વિષય એ પણ છે. રાજસ્થાન સરકારે જે નિર્ણય કર્યો અથવા તો 2013ના જમીન સંપાદન કાયદાની જે વાત છે અથવા એમાં કન્સર્ન લેવાની વાત છે, તેમાં શું સુધારા વધારા કરે છે, અન્ય કયા કયા રાજ્યો છે જે રાજ્યોની પોલિસીનો અભ્યાસ થશે. કેમ કે તો પંજાબનો જ અભ્યાસ લઈ લો. પંજાબમાં તો જે પહેલી નોટિસ નીકળે છે, નોટિસમાં સર્વે નંબર એ પ્રાઇવેટ હોય અથવા તો ગૌચર કે ખરાબો, એ પહેલી નોટિસમાં જે ગામમાંથી કોઈ પ્રોજેક્ટ નીકળે તો એ સર્વે નંબર તેમાં લખેલો હોય, જેથી ખ્યાલ આવે કે અહીંયા કંઈ થઈ રહ્યું છે. એ પ્રકારની કોઈ પ્રક્રિયા ગુજરાતમાં થઈ નથી. ધ્યાન હોય તો એક નોટિસ સરકાર પણ જાહેર કરે અને કંપની પણ જાહેર કરે, અને એમાં ઘણા બધા ઓર્ડર્સ પંજાબ હાઈકોર્ટે રદ કર્યા છે, કેમ કે થોડું નિયમ વિરુદ્ધ થયું. બીજો મુદ્દો કે જ્યાં 2 વર્ષથી વળતર નથી ચૂકવાયા, શું એની વાત પણ વિચારાધીન છે સરકારમાં? કેમ કે સરકારે સંવેદનશીલતાથી એ તો વિચાર્યું જ હશે કે અહીંથી અમે પોલિસી બનાવીએ છીએ તો અત્યાર સુધી જે કામો થયા તેમાં પક્ષપાતભર્યું વલણ જે દાખવવામાં આવ્યું છે, અથવા તો એમને પણ ન લાગે કે નહીં આ પોલિસી બની પછી ફાયદો થઈ રહ્યો છે પણ અમારી સાથે ખોટું થયું છે તો અમે ક્યાં જઈએ. તો શું એ મુદ્દો પણ વિચારાઈ રહ્યો છે, જેથી જે લોકોને વળતર નથી મળ્યું અથવા તો ઓછું મળ્યું છે અથવા તો કેવા ખાતર મળ્યું છે એ લોકોને પણ રાહત થાય, જેથી આવનાર સમયમાં કોઈ તકલીફ ઊભી ન થાય.